એક તરફ કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ડ્રગ્સ અને ગાંજા તેમજ દારૂને લઈને મેદાને પડ્યા છે, ત્યારે સુરતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ અને ગાંજો વેચાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરત શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદેસર નશાના કારોબારનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સરથાણા બ્રિજ નીચે સૂતેલો એક 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો હોય તેવો વિડીયો યુવાનોએ પુરાવા તરીકે રજૂ કર્યો છે। આ દ્રશ્યો શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય ઉપર ગંભીર સવાલો ઊભા કરે છે। યુવાનોએ બ્રિજની નીચે જુગાર રમાતો હોવાનો અને ગાંજો વેચાતો હોવાનો વિડીયો પુરાવા તરીકે રજૂ કર્યો છે। બ્રિજ નીચે ચાલતા આ તમામ ગેરકાયદેસર વેપલાઓ અને દૂષણોને બંધ કરાવવા માટે યુવાનોએ સત્તાવાળાઓ સમક્ષ અવાજ ઉઠાવ્યો છે। યુવા જાગૃત નાગરિકોના એક જૂથે સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળી અને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં મુખ્યત્વે 3 માંગણીઓ કરવામાં આવી હતી। વરાછા રોડ ઉપર આવેલા પોદ્દાર આર્કેડથી નવજીવન સુધીના બ્રિજની નીચે ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો અને જુગાર જેવા તમામ દૂષણો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા, બ્રિજની નીચે મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક હટાવવા અને વેસુ વિસ્તાર કે શહેરના અન્ય પોશ વિસ્તારોની જેમ આ બ્રિજને પણ સુશોભિત કરવામાં આવે, જેથી અહીં અસામાજિક તત્વોનો જમાવડો ન થાય। તો યુવાનો દ્વારા શરૂ કરાયેલી આ સકારાત્મક મુહિમને વરાછા વિસ્તારની 10થી વધુ સામાજિક સંસ્થાઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે। આ સંસ્થાઓ પોતાના સત્તાવાર લેટર પેડ સાથે આ અભિયાનમાં જોડાઈ છે, જે સાબિત કરે છે કે સ્થાનિક નાગરિકોમાં આ દૂષણો પ્રત્યે કેટલો રોષ અને જાગૃતિ છે। જાગૃત નાગરિકોની આ પહેલથી સ્થાનિક પ્રશાસન પર દબાણ વધ્યું છે। શહેરીજનો આશા રાખી રહ્યા છે કે મેયર અને પોલીસ કમિશનર આ ગંભીર મામલાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરશે, જેથી સુરતના બાળકો અને યુવાનોને નશાના ભરડામાંથી બચાવી શકાય। ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, એટલું જ નહીં, માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે, ખુલ્લેઆમ ને ધોળા દિવસે। આ પુલની નીચે અનેક દૂષણો છે, વાહનો પાર્કિંગ કરેલા છે, આખા બ્રિજને દબાવેલો છે। તો આ દબાણ દૂર થાય, આ દૂષણો દૂર થાય, તેમજ આ વરાછાના જે જાગૃત નાગરિકો છે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ, સુંદર